દ્વારકા જિલ્લાનો કલ્યાણપુર તાલુકો જ્યાં ભારે વરસાદને કારણે ફરી એક વખત જનજીવન પ્રભાવિત થયું છે। જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદથી લાંબા પાનેલી, ભોપલકા, ભાટિયા, રાવલ સહિતના ગામોમાં પાણી ભરાયા। સાની ડેમ ઓવરફ્લો થતા સૂર્યાવદર, રાવલ સહિતના ગામના ખેતરોમાં કમરસમા પાણી ભરાયા। અનેક ઠેકાણે ખેતરોમાં ધોવાણ પણ થયું। હાઈવે ઉપર પાણી ભરાતા વાહન વ્યવહારને પણ અસર થઈ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી મેઘતાંડવ મચાવ્યું હતું। વરસાદ ધોધમાર વરસ્યો તો કલ્યાણપુર તાલુકાના રાવલ ગામ અને સૂર્યાવદરને જોડતો જે સ્ટેટ હાઈવે છે ત્યાં આપણે આવેલા છીએ। સ્ટેટ હાઈવે પર પાણી વરસાદના ફરી વળ્યા છે। આપ જોઈ શકો છો જે હાઈવે છે તે બંધ રહ્યો છે, લોકોનું જનજીવન અને વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે। સાથે જ આજે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે તેના પગલે કલ્યાણપુર તાલુકાના રાવલ અને સૂર્યાવદર વિસ્તારની જે ખેતરો છે તેમાં પણ પાણી ભરાયા છે। તેના કારણે ખેતરમાં રહેલો પાક તેમજ ખેતરને પણ નુકસાન થયેલું હોય તેવા સાફ દ્રશ્યો જોવા મળ્યા છે। આપણી સાથે અહીં અનેક ખેડૂતો અને લોકો જોડાયેલા છે। આપને એમની પાસેથી જ જાણશું શું હાલની પરિસ્થિતિ છે, કેવી રીતે તંત્રએ મદદ કરી છે। જી શું કાકા, તમારું નામ શું છે? મુરુભાઈ જારો ભાઈ અહીંયા આવી જાઓ। ભરતભાઈ ચાવડા। આજે દેવભૂમિ દ્વારકાની જિલ્લાની અંદર આ જે સૂર્યાવદર રાવલ જોડતો જે પુલ છે ત્યાં 10 થી 12 ઇંચ વરસાદ ખાબક્યો છે અને બહુ જ ધોવાણે ઘણું પણ ખેડૂતને નુકસાન ઘણું બધું છે અને ધોવાણે બહુ છે। તંત્ર પાસે શું માંગ છે? તંત્રમાં એક જ માગણી છે કે જે આ પુલની જે કામગીરી જે કરી છે એ થોડોક જો ઊંચો લેવામાં આવે હજી તો આથી પાણીનો જે આ રાવલ જોડતો સૂર્યાવદરનો જે પુલ છે એ થોડોક ઊંચો લેવામાં હજી આવે તો આજે સ્થાનિક પ્રશ્ન જે છે એ સોલ્વ થઈ શકે છે। અન્ય એક અહીંના રહેવાસી અહીંના સ્થાનિક આપણી સાથે જોડાયેલા છે। હાલ જે વરસાદ પડ્યો છે શું પરિસ્થિતિ છે રાવલ અને સૂર્યાવદર વચ્ચેના જે ખેતરો છે, ગામના બજારો છે ને ગામની? અમારે અહીંનો માહોલ છે ને, એક તો પેલા ડેમનું અમારું કામ છે ને, ડેમનું કામ અમારું બધું પડતરમાં પડ્યું છે। 4-5 વર્ષથી કામ ચાલે છે, હજી કામ બન્યું નથી। તો અમારે દર વર્ષે તો આ પ્રોબ્લેમ થઈ જ છે અમારે આ નીકળવાનો। જ્યારે તમે જો ત્યારે પ્રોબ્લેમ હોય જ કે 4-5 વર્ષ થયો નથી અને અમારો માહોલ ખરાબ થયો નથી। એના વળી અમારું બધું કામ છે। આ રસ્તા પર બહુ તકલીફ પડે છે અમારે બધાને। અને જે લોકો અહીંયા રહે છે એને તો બહુ, જે રાવલ નપનો જે ધંધા નાના મોટા ધંધા કરીને બેઠા છે એને તો બહુ મોટી મુશ્કેલી છે। તો ખાસ કરી સરકારને આપણી થોડીક વિનંતી છે કે થોડુંક વિચારો, થોડુંક આમ જોવો કે અમારા રસ્તા બસ્તા ખોલો, એ અમારું કામ છે। અન્ય કઈના ખેડૂત આપણી સાથે જોડાયેલા છે। શું હાલની પરિસ્થિતિ છે? આજે જે વરસાદ વરસ્યો છે ખેતરોમાં જે પાણી ભરાયેલા છે, અમારે વાવેલી સિંગ હતી બધી સડી ગઈ છે, પાછું નુકસાની બહુ ભારે આવી છે એટલે અટાણે બહુ પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ। બધાને બે વાર વાવી દીધા, પાછા આવ્યા બધા સડી ગયા અમારે, એટલે નુકસાનીમાં બહુ છે। વાહન વ્યવહાર ખોટકાયો છે, આ રસ્તો બંધ થયો છે, તો આપને રાવલ અને સૂર્યાવદર બીજાને જવું હોય તો શું હાલ તમે કરી રહ્યા છો? કેવી રીતે છે? અટાણે જવામાં બહુ પ્રોબ્લેમ છે। અટાણે નીકળાય જ નથી કોઈ હિસાબે, માણસને બહુ તકલીફ પડે જવામાં। આપ જોઈ શકો છો કે રાવલ અને સૂર્યાવદરને જોડતો જે માર્ગ છે ત્યાંના તમામ જે ખેતરો છે તે પાણીમાં ગરકાવ થયા છે અને લોકોને ભારે નુકસાની થઈ હોય તેવા ખેડૂતો વાત કરી રહ્યા છે। કરણ જોશી, ABP અસ્મિતા, દેવભૂમિ દ્વારકા।